હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ લચકા પડતી મેથીની ભાજી અને તુવેરના દાણાનું શાક। મેથીની ભાજી મોટાભાગે બધાને બહુ જ પસંદ હોય છે, પણ ઘણા બધા એવા પણ છે જેમને મેથીની ભાજી પસંદ નથી હોતી। પણ આ રીતે મેથીની ભાજી બહુ જ ટેસ્ટી બનશે અને ટેસ્ટમાં જરાય કડવી નહીં લાગે। અને મેથીમાં આયરન્સ, વિટામિન્સ, ફાઇબર્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે। તેથી આ ગુણકારી મેથી મેથીની સિઝનમાં અઠવાડિયામાં 1 થી 2 વાર તો જરૂરથી ખાવી જોઈએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 500 ગ્રામ મેથીને સારી રીતે સાફ કરી લીધી છે અને જાડી ડાળીનો ભાગ હોય તો મેથીની ભાજીમાંથી એને કાઢી લેવાનો છે, કારણ કે એનાથી જ મેથીની ભાજીમાં વધારે કડવાશ આવી જાય છે। અને મેથીની ભાજીમાં થોડા આ રીતે આખા આખા પાન દેખાય એ રીતે મોટી મોટી સમારવાની છે। તો વધારે પ્રમાણમાં પાણી લઈને મેથીની ભાજીને મેં સારી રીતે ધોઈ લીધી છે, જેનાથી માટી વગેરે નીકળી જાય। હવે અહીંયા મેં 2 મુઠ્ઠી જેટલા તુવેરના દાણા અને 2 મીડિયમ સાઇઝના બટાકાને પણ આ રીતે કાપી લીધા છે। અને જો તમારે આમાં રીંગણ નાખવું હોય તો તે પણ તમે સમારીને લઈ શકો છો। હવે અહીંયા મેં 15 થી 20 લસણની કળીઓને આ રીતે લાંબી અને પાતળી સમારી લીધી છે। આ રીતે સ્લાઇસમાં કાપેલા લસણનો ટેસ્ટ મેથીની ભાજીમાં ખૂબ જ સરસ આવે છે। અને સાથે જ 2 મોટી સાઇઝના કાંદાને પણ મેં આ રીતે બારીક સમારી લીધા છે। હવે કઢાઈમાં આપણે 2 મોટા ચમચા તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખીશું। જીરું સરસ ફૂટી જાય એટલે આમાં આપણે લસણની કળીઓ પહેલાં નાખી દઈશું અને લસણને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળી લેવાનું છે। તો લસણને તમે અહીંયા ઝીણું સમારીને પણ લઈ શકો છો, પણ આ રીતે લાંબુ સ્લાઇસમાં કાપેલું લસણ જ્યારે ખાવાના ટાઈમે મોંમાં આવશે તો બહુ જ સરસ લાગશે। લસણ થોડું લાઇટ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આને આપણે સાંતળી લઈશું અને ત્યારબાદ આમાં આપણે કાંદા પણ નાખી દઈશું અને કાંદાને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું। તો આ શાકમાં લસણ અને કાંદા થોડા આગળ પડતા હશે તો મેથીની ભાજી ખૂબ જ ટેસ્ટી બને છે અને મેથીની ભાજી ડ્રાય અને કોરી ના થઈ જતાં થોડી લચકા પડતી બને છે। તો કાંદાને આપણે બહુ કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી સાંતળવાના, ખાલી 1 થી 2 મિનિટ માટે જ આને આપણે સાંતળી લઈશું અને 2 મિનિટ પછી આમાં આપણે તુવેરના દાણા અને બટાકા નાખી દઈશું। સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર પણ નાખી દઈશું અને એક વખત સારી રીતે આને આપણે હલાવી લઈશું। તો આ રીતે મીડિયમ સાઇઝમાં બટાકા કાપેલા હશે તો દાણાની સાથે બટાકા પણ સરસ રીતે ચડી જશે અને કાચા નહીં રહે। અને જો તમારે આમાં રીંગણ નાખવા હોય તો દાણા અને બટાકાની સાથે રીંગણ નથી નાખવાના, 4 થી 5 મિનિટ દાણા અને બટાકા સારા બફાઈ જાય ત્યાર પછી નાખવાના છે, કારણ કે રીંગણ જલ્દીથી ચડી જાય છે। તો સારી રીતે હલાવીને આમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને ઢાંકીને થોડીવાર માટે આને થવા દઈશું। 4 થી 5 મિનિટ થઈ જાય ત્યારબાદ આને ખોલીને આપણે ચેક કરી લઈએ। તો વચ્ચે વચ્ચે 1 થી 2 મિનિટ મેં આને હલાવી પણ લીધું હતું, તો પાણી આપણું સરસ ડ્રાય થઈ ગયું છે અને બટાકા પણ આપણા અધકચરા જેવા બફાઈ ગયા છે। તો આ રીતે દાણા અને બટાકા અધકચરા બફાઈ જાય ત્યારબાદ આમાં આપણે એક મોટી સાઇઝના ટામેટાને આ રીતે ઝીણું સમારી લેવાનું છે અને 3 થી 4 લીલા મરચાંને પણ લાંબા ચીરામાં કાપી લેવાનું છે। તો ટામેટા અને મરચાંને પણ નાખી દઈશું અને સાથે જ 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું। અને જ્યારે પણ તમે મેથીની ભાજી બનાવો ને તો લીલા મરચાં તમારે જરૂરથી નાખવાના છે, કારણ કે લીલા મરચાંની તીખાશ મેથીની ભાજીમાં બહુ સરસ લાગે છે। તો જો સારી રીતે બધું હલાવીને આપણે મિક્સ કરી લીધું છે તો હવે તરત જ આમાં આપણે પાણી નિતારીને મેથીની ભાજી નાખી દઈશું અને જાડી ડાળખી હોય તો તમારે એને કાઢી જ લેવાની છે, નહીં તો મેથીની ભાજી બહુ જ કડવી થઈ જશે। તો બધી મેથીની ભાજી આપણે નાખી દીધી છે। તો અત્યારે તમને આ મેથીની ભાજી વધારે લાગી રહી હશે, પણ સોસવાઈને એ તરત જ ઓછી થઈ જશે। તો મેથીની ભાજીને પણ આપણે મસાલાની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો રેસીપીને તમે જરૂરથી જોતા રહેજો, કારણ કે આગળ આપણે એક એવી સામગ્રી નાખવાના છે જેનાથી મેથીની ભાજીનો ટેસ્ટ 2 ગણો વધી જશે અને ખાવામાં પણ બહુ જ ભાવશે। તો જો સારી રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે અને તમે જુઓ છો ને કે મેથીની ભાજી સોસવાઈને કેટલી ઓછી થઈ ગઈ છે। તો હવે આપણે મેથીની ભાજીને ઢાંકવાની નથી, ઢાંક્યા વગર જ આને આપણે 4 થી 5 મિનિટ માટે થવા દેવાની છે। જો આપણે આને ઢાંકીશું ને તો મેથીની ભાજીની વરાળ બધી આમાં જ જશે અને મેથીની ભાજી વધારે કડવી થઈ જશે। તો એટલા માટે ઢાંક્યા વગર જ 4 થી 5 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને થવા દઈએ। તો જો 4 થી 5 મિનિટ આપણી થઈ ગઈ છે અને વચ્ચે વચ્ચે મેં 1 થી 2 વખત આને હલાવી પણ લીધી હતી અને તમે જોઈ શકો છો ને કે મેથીની ભાજી આપણી સરસ લચકા પડતી બની છે, જરા પણ ડ્રાય નથી બની। તો આવી મેથીની ભાજી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। હવે આ શાકને ટેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે આપણે આમાં શેકેલા સિંગદાણાનો ભૂક્કો અધકચરો કરીને નાખીશું। તો 2 ચમચી જેવો સિંગદાણાનો ભૂક્કો આમાં આપણે નાખીશું અને સાથે જ આપણે છેલ્લે અડધી ચમચી ગરમ મસાલો પણ નાખીશું
અને સારી રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું. તો સિંગદાણાનો ભૂક્કો નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ એક વખત આ રીતે સિંગદાણાનો ભૂક્કો નાખીને મેથીની ભાજી તમે જરૂરથી બનાવજો, કારણ કે સિંગદાણાનો નટી અને ક્રન્ચી ટેસ્ટ મેથીની ભાજી જ્યારે આપણે ખાઈશું ત્યારે મોંમાં આવશે તો એ બહુ જ ટેસ્ટી લાગશે. તો 2 મિનિટ સરસ બધું આપણે કૂક કરી લીધું છે અને સરસ મજાનું મેથી દાણાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી મેથીની ભાજી બની છે. તો ગરમા ગરમ મેથીની ભાજીને આપણે સર્વ કરી લઈએ. તો આ રીતે લચકા પડતી બનાવેલી મેથીની ભાજી રોટલા કે રોટલી સાથે ખાવાની તો મજા જ પડી જાય છે. તો મેથીની ભાજી તો આપણે અવારનવાર બનાવતા જ રહેતા હોય છે, પણ એક વખત આ રીતે મેથીની ભાજી અને દાણાનું શાક તમે જરૂરથી બનાવજો, કારણ કે એટલું બધું ટેસ્ટી આ શાક બને છે ને કે નાનાથી લઈને મોટા બધાને બહુ જ ભાવશે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, સારી લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ અવનવા રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.